નમસ્કાર ખેડૂત મિત્ર, હું મિત ભરતિયા, પ્રમુખ એગ્રો કેમિકલ, સાખોલ 4 રસ્તા ડીસા. અત્યારે ઘણા બધા ખેડૂતોને મગફળીનું વાવેતર કરવાનું છે. તો દરેક ખેડૂત મિત્રને એમ પ્રશ્ન થતો હશે કે મગફળીની અંદર કયું ખાતર વાપરવું જેના કારણે ઉપજની અંદર આપણને વધારો જોવા મળે. તો હવે મગફળીના ખાતર પાયાની વાત કરીએ તો મગફળી પાયાની અંદર એસએસપી પણ વાપરી શકાય છે, ડીએપી પણ વાપરી શકાય છે કે 20-20-0-13. આ ત્રણ ખાતરમાંથી કોઈ પણ એક ખાતર મગફળીના પાયાના અંદર વાપરી શકાય છે. હવે આના નાખવાના પ્રમાણની વાત કરીએ તો વીઘાની અંદર આ ત્રણમાંથી કોઈ પણ એક બેગ, વીઘે એક બેગ નાખી શકાય છે. હવે સાથે સાથે વાત કરીએ કે મગફળીની અંદર આ ખાતરનું કામ મગફળીનો છોડ નાનો હોય છે એ સમયે અપટેક કરી શકતો નથી. એની સાથે કોઈ પણ કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ આપવામાં આવે તો મગફળીનો છોડ નાની અવસ્થાની અંદર હોય છે એ સમયે પોષક તત્વો માઇક્રોન્યુટ્રન્સ પૂરું પાડવાનું કામ કરે છે, જેના કારણે મગફળીનો છોડ નાજુક હોવાના કારણે ઉતરી જવાનો પ્રશ્ન, પીળો પડવાનો પ્રશ્ન રહેતો નથી. હવે માઇક્રોન્યુટ્રન્સની અંદર ગ્રો ઇન્ડિગો કંપનીનું ઇન્ડિગોલ્ડ કરીને આવે કે જીવાગ્રો કંપનીનું રેપિગ્રો કરીને આવે, આ બે માઇક્રોન્યુટ્રન્સમાંથી કોઈ પણ એક માઇક્રોન્યુટ્રન્સનો ઉપયોગ કરો, જેના કારણે મગફળી પીળી પડવાનો પ્રશ્ન આપ સંપૂર્ણપણે નાશ થાય છે. હવે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર 20 નંબર, 37 નંબર, 24 નંબર, રોહિણી, રેવતી, મીનાક્ષી એમ અલગ અલગ પ્રકારની દરેક કંપનીની જાત દેખવા બજારમાં મળે છે. હવે એના કેટલા દિવસે કઈ વેરાયટી પાકે છે તો 37 નંબર અને રોહિણી એ 90 થી 100 દિવસે પાકતી જાત છે, જ્યારે 24 નંબર એ 100 થી 110 દિવસે પાકતી જાત છે, અને 20 અને 22 નંબરની વેરાયટી જે 110 થી 120 દિવસે પાકતી જાત છે.